टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પૂરો થઈ ગયો કાર્યક્રમ. હા, કાર્યક્રમ પૂરો થઈ ગયો. આજે જ્યારે આ કેબિનેટ મંત્રી સાહેબના જ્યારે બાવળિયા સાહેબને જ્યારે આજ રિપીટ કરવામાં આવ્યા છે એ બદલ આપણે જેપી નડ્ડા સાહેબનો તેમજ મવડી મંડળનો આભાર વ્યક્ત કરીએ છીએ. આજે રસ્તન પંથકના અને અમારા વિસ્તારના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા સાહેબને જે નવી કેબિનેટ બનાવી એમાં નવી કેબિનેટમાં બીજી વાર મંત્રી પદ માટેના શપથ લેવા માટે સમાચાર સાંભળી અને આજે અમારે દિવાળી જેવો રસ્તનની પબ્લિક અને વિસ્તારના લોકો માટે માહોલ છે. અને આજે આખા ગામના ઘરે ઘરે ફટાકડા અને મોં મીઠા કરી અને આખા રસ્તન વિધાનસભામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કુંવરજીભાઈ બીજી વાર મંત્રી પદ માટે શપથ લેવડાવ્યા એના માટે આજે અમારા કુંવરજીભાઈ બાવળિયા સાહેબે જે શપથવિધિ લીધેલ છે તે બદલ અમે નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અમારા બાવળિયા સાહેબે નાનામાં નાના માણસોના કામ કરી અને જે આશીર્વાદ મેળવેલ છે એ બદલ આજે તે ફરીથી રિપીટ થયેલ છે. અને જે બદલ અમે ભાજપ પરિવાર તરફથી, જસદણ ભાજપ પરિવાર તરફથી તેમજ અમારા મવડી મંડળ તરફથી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે કુંવરજીભાઈને કેબિનેટમાં ફરીને રિપીટ કર્યા છે તેના ઉત્સાહના હિસાબે હજી દિવાળીને 2-3 દિવસની વાર છે, પણ અત્યારે જસદણમાં દિવાળીનો માહોલ જામી ગયો છે. બધા અમારા શહેર ભાજપ અને નગરપાલિકાની ટીમે ફટાકડા ફોડી એને આવકાર્યા છે. સાથે સાથે કુંવરજીભાઈની કામગીરી જે સરકારે નોંધ લઈ અને ફરીને રિપીટ કર્યા છે તે બદલ સરકારનો, જેપી નડ્ડા સાહેબનો અને આપણા પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માજીનો પણ જસદણ શહેર ભાજપની ટીમ અને નગરપાલિકાની ટીમ આભાર માને છે. અને કુંવરજીભાઈથી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવું અમારા જસદણ વિધાનસભાના બધા કાર્યકરોની શુભેચ્છા છે.